નમસ્તે. સહુ પોતાનું ભાગ્ય લઈને આવે છે અને ભાગ્ય લઈને જાય છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. એક નાનકડી વાર્તા. એક ગામમાં એક દુકાનદાર શેઠે એક માણસને નોકર તરીકે પોતાને ત્યાં નોકરીએ રાખ્યો. શેઠને થયું નોકર ખુશ થશે અને આભાર માનશે. પરંતુ નોકર કંઈ ન બોલ્યો. ગુપચૂપ કામ કરતો રહ્યો. શેઠને નવાઈ લાગી. એ રોજ ખંતથી પોતાનું કામ કરતો રહે. ધંધામાં ફાયદો થયો એટલે એક વર્ષ પછી શેઠે નોકરનો પગાર વધાર્યો. શેઠને થયું નોકર ખુશ થશે અને આભાર માનશે. પરંતુ નોકર કંઈ ન બોલ્યો. ગુપચૂપ કામ કરતો રહ્યો. શેઠને નવાઈ લાગી. પછી શેઠને ધંધામાં થોડી ખોટ ગઈ. બીજા એક વર્ષ પછી શેઠે નોકરનો પગાર ઘટાડ્યો. નોકર કંઈ ન બોલ્યો. ગુપચૂપ કામ કરતો રહ્યો. શેઠને નવાઈ લાગી. શેઠે વિચાર્યું ખરો માણસ છે. શેઠથી રહેવાયું નહીં એટલે નોકરને પૂછ્યું, અલ્યા, તને નોકરીએ રાખ્યો ત્યારે તું ખુશ નહીં. તારો પગાર વધાર્યો ત્યારે તું ખુશ નહીં. અને જ્યારે તારો પગાર ઘટાડ્યો ત્યારે તું નારાજ નહીં. એવું કેમ? હવે નોકર હસીને ખૂબ સુંદર જવાબ આપે છે. શેઠ, તમે મને નોકરીએ રાખ્યો ત્યારે જ મારા લગ્ન થયા હતા. પત્ની પોતાના ભાગ્યનું સાથે લઈ આવી. એમાં મારું શું? મારો ફાળો કેટલો? શેઠ, એક વર્ષ પછી મેં તમને જલેબી ખવડાવી હતી. કેમ કે મારે ત્યાં દીકરીનો જન્મ થયો હતો. ત્યારે તમે મારો પગાર વધાર્યો હતો. દીકરી પોતાના ભાગ્યનું લઈને આવી. એમાં મારું શું? મારો ફાળો કેટલો? આ વખતે મારી માતાનું મૃત્યુ થયું અને તમે પગાર ઘટાડ્યો. મારી માતા પોતાના ભાગ્યનું સાથે લઈ ગઈ. એમાં મારું શું? મારો ફાળો કેટલો? નોકરની સમજ પર શેઠ આશ્ચર્યચકિત થઈ ગયા. સહુ પોતાનું ભાગ્ય લઈને આવે છે અને ભાગ્ય લઈને જાય છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. ધન્યવાદ.